સૌથી પહેલા મેષ રાશિ જોઈએ. પાસ્ટ લાઈવ્સનું કાર્ડ આવ્યું છે. આ કાર્ડ બહુ જ પોઝિટિવ છે. આજનો દિવસ ઘણો જ સારો જશે, પણ સાથે સાથે આ કાર્ડ એવું પણ કહે છે કે આજના દિવસમાં તમે કરેલા કર્મનું ફળ પણ મળશે. એ સારું હોય કે ખરાબ એ તો પછીની વાત છે, પણ આ કાર્ડ સાથે એ પણ કહે છે કે આજના દિવસમાં તમે જેટલું સારું વિચારશો, સારા કર્મ કરશો, એનો પણ ફાયદો થશે. આગળની રાશિ વૃષભ. વૃષભ રાશિ આવ્યું છે પાર્ટિસિપેશન, એટલે કે આજનો દિવસ ઘણો સારો રહેશે. સાથે મળીને તમે કંઈક કામ કરવાના છો, અને તમે જો કામ પર જ આજે ફોકસ કરવા જઈ રહ્યા હોય તો તમારે સપોર્ટ લેવાની જરૂર છે, જેનાથી તમને ફાયદો થશે. મિથુન રાશિ આગળની જોઈએ, જે આવ્યું છે સોરો કાર્ડ. બની શકે કે આજના દિવસમાં થોડીક નેગેટિવિટી આવે, તમને એવું લાગે કે દરવાજા બંધ થઈ ગયા છે, કશું જ સારું જીવનમાં નથી થઈ રહ્યું, પણ એનું ગાઈડન્સ કાર્ડ છે માઇન્ડ. તમારે આજનો દિવસ પોતાના વિચારો પર ધ્યાન આપવાનું છે, કારણ કે નેગેટિવિટી તો આવશે ને જશે, પણ તમારે આજના દિવસમાં સૌથી વધારે પ્રયત્ન કરવાનો છે કે તમારું મન વધારે પોઝિટિવ રહે, અને તમારા મનને કંઈક એવી એક્ટિવિટી આપો જેનાથી ફાયદો થાય. આગળની રાશિ જોઈએ કર્ક. કર્ક રાશિ માટે પોસિબિલિટીઝ કાર્ડ આવ્યું છે, જે ઘણું જ સારું છે. આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં કંઈક નવું સારું થશે, તમે નવું કંઈક વિચારવા જઈ રહ્યા છો અને એના પર કામ કરવા જઈ રહ્યા છો, કારણ કે પોસિબિલિટીઝ બતાવે છે, નવી શક્યતાઓ જે આજના દિવસમાં તમને જોવા મળશે. સિંહ રાશિ આજની જોઈએ. આજનું સિંહ રાશિ માટે આવ્યું છે મોરાલિટી. આજના દિવસમાં બની શકે કે તમે ક્યાંક મનથી ક્યાંક નેગેટિવ થાવ, અને એના કારણે તમને જે સાચું છે એ ના ખબર પડે, એટલે કે મોરાલિટી એટલે કે પોતાના નીતિ નિયમોના કારણે નેગેટિવ થવું. અને આનું ગાઈડન્સ કાર્ડ છે ટ્રસ્ટ, એટલે આજના દિવસમાં તમારે પોતાના ઉપર વિશ્વાસ કરવાનો છે, તમારે પોતાની ઉપર કામ કરવાનું છે, અને પોતાની ઉપર થોડું કામ કરીને આગળ વધવાનું છે, એનાથી ફાયદો થશે. આગળની રાશિ કન્યા. કન્યા રાશિનો આજનો દિવસ અન્ડરસ્ટેન્ડિંગ કાર્ડ આવ્યું છે, જે બહુ જ પોઝિટિવ છે, જે બતાવે છે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ કરશો એ સમજી વિચારીને કરશો, અને આજના દિવસમાં તમારે આગળ વધવા માટે જે ઓલરેડી સારા લેવલ પર લોકો છે કે જે તમને સમજી શકે છે, એમનો સપોર્ટ લેવો, અને એમની સાથે જે પણ કંઈ આજના દિવસમાં થાય છે એ શેર કરવું. હવે આગળની રાશિ જોઈએ તુલા. તુલા રાશિનો આજનો દિવસ અવેરનેસ કાર્ડ છે. અવેરનેસ બહુ જ પોઝિટિવ કાર્ડ છે, અને આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે પોતાના પ્રત્યે વધારે જાગૃત થવાના છો, તમારી નકારાત્મકતાથી બહાર આવવાના છો, કારણ કે અવેરનેસ એટલે કે પોતાના પ્રત્યે જાગૃત થવું, તમારી અંદર જે પોઝિટિવિટી છે એના ઉપર ફોકસ કરવું, અને આનાથી તમારો દિવસ ઘણો પોઝિટિવ રહેશે. આગળની રાશિ જોઈએ વૃશ્ચિક. વૃશ્ચિક માટે કાર્ડ આવ્યું છે શેરિંગ. આજનો દિવસ ઘણો જ સારો છે. શેરિંગ કરવા જઈ રહ્યા છો, એ શેરિંગ કંઈ પણ હોઈ શકે. તો તમે જો કોઈ પ્રોબ્લેમમાં છો તો એને શેર કરી દો, અને તમને એનું સોલ્યુશન મળશે. જો તમે કંઈ પણ લોકોને મદદ કરવા ઈચ્છો છો તો આજનો દિવસ બહુ જ સારો છે લોકોની મદદ કરવા માટે. આગળની રાશિ જોઈએ ધન. ધન રાશિ માટે આવ્યું છે સપરેશન. બની શકે કે આજના દિવસમાં ક્યાંક તમે દબાયેલા અનુભવ કરો. દબાયેલા એટલે કે પોતાના મનથી કે આજુબાજુની પરિસ્થિતિઓના કારણે, અને એનું ગાઈડન્સ કાર્ડ છે અબન્ડન્સ. અબન્ડન્સ એટલે કે વિપુલતા. ઘણું બધું સારું પણ આજના દિવસમાં છે, તો તમારું ધ્યાન એના પર રાખવું, ના કે નાની નાની એવી નેગેટિવ વાતો પર, કારણ કે આજનો દિવસ ઘણો જ સારો છે જો તમે ફોકસ બદલશો તો. આગળની રાશિ જોઈએ મકર. મકર રાશિ માટે આવ્યું છે ગોઈંગ વિથ ધ ફ્લો, એટલે કે આજનો દિવસ બહુ જ સિમ્પલ અને રિલેક્સ મોડમાં જવાનો છે. જેમ આજનો દિવસ લઈ જાય એમ તમારે જવાનું છે. વધારે પડતું કંઈ જ વિચારવાનું નથી, વધારે પડતા કંઈ પ્રયત્ન નથી કરવાના નવું કંઈક કરવા માટે. આજનો દિવસ રિલેક્સમાં પાસ થાય તો એમાં કોઈ જ વાંધો નથી. કુંભ રાશિનો આજનો દિવસ જોઈએ, જે આવ્યું છે ફાઇટિંગ કાર્ડ. બની શકે કે આજનું તમારું ફાઇટિંગથી દિવસ ચાલુ થયો પણ હોય, કારણ કે કુંભ રાશિ બતાવે છે કે સ્ટ્રગલ અને પોતાના વિચારો સાથે પણ લડવું, કારણ કે નેગેટિવ અને પોઝિટિવ તો આપણા વિચારો ચાલતા જ હોય છે, પણ આપણે એની સામે પણ ફાઇટ કરીએ છીએ. અને કુંભ રાશિ માટે ગાઈડન્સ આવ્યું છે ઇનર વોઇસ, એટલે આજના દિવસમાં ખાસ કરીને પોતાના ઇન્ટ્યુશન્સ, પોતાને જે અંતરાત્માનો અવાજ છે એને સાંભળવાનો અને એને ફોલો કરવાનો. અને છેલ્લી રાશિ છે આજની મીન. મીન રાશિનો આજનો દિવસ છે નથિંગનેસ. નથિંગનેસ એકચ્યુઅલી પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે કે આજના દિવસમાં તમને કદાચ કશું જ ના સમજાય તો ચિંતા ના કરતા, કારણ કે આગળનો તમારો દિવસ ઘણો જ સારો છે, કેમ કે આ મેજર અર્કાના કાર્ડ છે નથિંગનેસ, જે બતાવે છે કે બહુ જ પોઝિટિવિટી જે તમે અત્યારે નથી જોઈ શકતા. તો ઓવરઓલ બધી જ રાશિનો દિવસ સારો છે. બિલકુલ. હવે આપણે